બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 7 સપ્ટેમ્બર 2024 રોજ 25 ગામ અને ખોખરીવેરી ગામની વચ્ચે એક પાણીનું વહેણ છે કોતર. એમાંથી ડેડ બોડી સુખરામભાઈ હરસિંહભાઈ રાઠવા, જે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં નોકરી કરે છે, એમને મૃત હાલતમાં મળી આવેલ હતા. એમના પરિવારજનો જાણ કરી બરોડા ફોરેન્સિક પેનલ પીએમ ફોરેન્સિક પીએમ કરાવેલું હતું અને એની જે પીએમ નોટ આવી જતા એમાં એમનું મૃત્યુનું કારણ ગળાના ભાગે દબાણ અને ઇન્જરીને કારણે થયેલું હોય. એમના કાકા નગરસિંહભાઈની ફરિયાદ લઈ આ કામે જે મર્ડરનો ગુનો અને મર્ડરની સાથે એમની સાથે જે એવી સ્મોલ ફાઇનાન્સ નું કલેક્શન માટે નીકળ્યા હતા એ દિવસના એમની પાસે કલેક્શનના 1,01,990 રૂપિયા પ્લસ એક ટેબ્લેટ અને એક થંબ ઇમ્પ્રેશન ડિવાઇસ અને એક બેગ, આ બધું ગુમ હતું. એ લૂંટની કલમો હેઠળ ગુનો દાખલ કરી આ કામની તપાસ સંભાળી હતી. તપાસ દરમિયાન અમારા ધ્યાન ઉપર આવે કે જે દિવસે એમને જે છેલ્લે દિવસે 6મી તારીખે મિસિંગ હતા અને 6મી તારીખે એમને એમના સહકર્મચારી સાથે વાત થયેલી હતી ને એ પ્રમાણે એમને માહિતી મળી. એ તારીખે એમને કલેક્શનમાં જે લોન આપેલી હતી એ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા લોન આપવામાં આવેલું કલેક્શનની રિકવરી માટે જતા હોય છે. એ દિવસે એમને 2 નવા લોન ધારકો પાસેથી રિકવરી કરવાની બાકી હતી. એ લોન ધારકોની માહિતી મળી. એમાં અમને જાણવા મળ્યું કે એક સંગીબેન બારિયા છે અને એક બીજા ચંપાબેન છે કે એમની લોનની રિકવરી હતી. એમાં સંગીબેનના હસબન્ડ એની અમે પૂછપરછ કરતા એમના શરીર ઉપર અમને ઈજાના નિશાન દેખાણા અને શંકા જતા વધુ પૂછપરછ કરતા પોતે આ ગુનો આચરવાની કબૂલાત આપે છે. એમને 6મી તારીખે 6 સપ્ટેમ્બરના રોજ મરણ જનાર સુખરામભાઈ સાથે મળે છે. સુખરામભાઈ એમને ઇન્સ્ટોલમેન્ટ EMI જે છે એ આપવા માટે જણાવે છે અને બંને વચ્ચે એ બાબતે ઉગ્ર બોલાચાલી થતા સામસામી મારામારી થાય છે અને આ મારામારીમાં ગળાના ભાગે અને ગળું દબાવી અને માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાવે છે. અને એમની પાસે જે બેગ હતી એ બેગની અંદર આશરે 1 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ, એક ટેબ્લેટ અને એક જે થંબ ઇમ્પ્રેશન ડિવાઇસ છે એ ત્યાંથી લૂંટ ચલાવીને જતા રહે છે. અને આ કામે આરોપી પાસેથી જે ગુનામાં ગયેલ રોકડ રકમ, થંબ ઇમ્પ્રેશન ડિવાઇસ અને ટેબ્લેટ એ કબજે કરવામાં આવેલ છે. આરોપી સામે કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આરોપી સામે છે આપણે જે મર્ડરની કલમ જૂની હતી કે 302, 103(1) અને જે લૂંટની કલમ છે એમાં 309(6) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામે મરણ જનાર છે એ રાઠવા શિડ્યુલ ટ્રાઇબથી હોય અને આરોપી છે OBC થી હોય. એટલે આ કામે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની કલમ 325 નો ઉમેરો કરવામાં આવેલો છે. હાલ જે તપાસ છે એ